જય જોહાર, જય આદિવાસી, જય વીર પ્રદેશ, જય સંવિધાન। આજે અમે માનનીય શ્રી ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ દ્વારા આદિવાસીઓ વિશે જે એક એમને ન સોંપે તેવું વનવાસી કહી દે અમને એક હાંસિયામાં નાખવાનું જે એક વ્યૂહરચના અપનાવી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જે બદલ અમે પૂરા ભારતમાં બાપ પાર્ટી તરીકે એનો સખત વિરોધ કરીને આજે અમે માનનીય કલેક્ટર શ્રી અરવલ્લી જિલ્લાને આવેદનપત્ર આપેલ છે। તો અમારી નમ્ર વિનંતી છે કે આવા કોઈ પણ હોય, કોઈ પણ હોદ્દા પદ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય પણ આદિવાસીઓને આદિવાસી જ રહેવા દે નહીં અને વનવાસી શબ્દ જેવું શબ્દ વાપરીને અપમાનિત ન કરે તેવી અમારી નમ્ર અપીલ છે, વિનંતી છે। અને અમારે જ્યારે 1946માં જયપાલસિંહ મુંડા સાહેબે આદિવાસી શબ્દ નહીં હટાવવા માટે તેમણે વિરોધ કર્યો હતો એટલે અમે ત્યારથી આદિવાસી જ કહેવાઈએ છીએ અને વધુમાં અનુસૂચિત જનજાતિ અમારો એક સંવિધાનિક અધિકાર છે। તો તેને આપ શ્રી અમને તેમાંથી બહાર કાઢવાની કોશિશ કરો છો એટલે તમે આ વનવાસી શબ્દ વાપર્યો છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને તેનો સખત વિરોધ કરીએ છીએ। તો આવો શબ્દ બીજી વખત કોઈ પણ અધિકારી નેતા ના બોલે તેવી અમારી નમ્ર વિનંતી છે। અમારા આદિવાસીઓની ખૂબ લાગણી દુભાય છે એટલે અમે આજે પૂરા ભારતમાં ભારત આદિવાસી પાર્ટી તરીકે અમે સખત વિરોધ કરાવીએ છીએ, જે બદલ અમે આજે આવેદનપત્ર આપ્યું છે। તેમ તમામ જિલ્લાઓમાં આ આવેદનપત્ર તમામ રાજ્યોમાં અપાઈ રહેલ છે। એટલે હવે અમારે આવા ભલે ગમે તે પદના હોદ્દેદાર હોય તેમને યોગ્ય બીજી વખત ના બોલે તેવી કાં તો સૂચન થાય કાં તો જે કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે પણ કાર્યવાહી થઈ શકતી હોય તેવું અમારી નમ્ર વિનંતી છે અને આ કાર્યવાહી સંપૂર્ણપણે આદિવાસીઓની નજર સમક્ષ થવી જોઈએ તેવી અમારી લાગણી અને માગણી છે। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય સંવિધાન।